નમસ્તે, હું ડોક્ટર દીપિકા દવે 360 ડિગ્રી વાસ્તુ. આજનો આપણો ટોપિક છે અષ્ટસિદ્ધિ. અષ્ટસિદ્ધિ એ આપણા વાસ્તુ રિલેટેડ. જેમ કે આપણે ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીમાં હું વાસ્તુ કરવા જાઉં છું, તો જે પ્રોડક્શન મેનેજર હોય એને ક્યાં બેસાડવાનું, અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ કઈ રીતની સિટિંગ એરેન્જમેન્ટ હોવી જોઈએ એના રિલેટેડ આ વસ્તુ છે. એનો ઘરમાં પણ ઉપયોગ થઈ શકે છે. તો નોર્થ ઇસ્ટમાં, સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, આ 4 કોર્નર્સમાં આ રીતની દેવતાઓની વ્યવસ્થા છે. એને એક્ટિવેટ કેવી રીતે કરવા એવું છે. તો નોર્થ ઇસ્ટમાં છે મહિમા અને અણિમા. મહિમા એટલે એ ડિટેલિંગમાં દરેક વસ્તુની વાત કરે. અણિમા એટલે થોડી ઓછી વાત કરીને વધુ સમજાવે. પ્રાપ્તિ અને પ્રકામ્યા એ સવિતા અને સવિત્રના પદમાં છે. તો પ્રાપ્તિ અને પ્રકામ્યા એટલે તમારે જે પ્રાપ્ત કરવું છે એની કામના કરવી પડે. જેમ કે તમારે આકાશમાં જે હનુમાનજીને વરદાન હતું ને, તો હનુમાનજીને સીતાજીએ વરદાન આપેલું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. તો આપણે પણ એ વરદાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા, તો આપણે આકાશમાં કઈ રીતે ઉડવાનું છે? આપણા કામ દ્વારા. આપણે એટલી ઊંચાઈ સુધી પહોંચવું છે, તો આપણે કામના કરવાની છે, એ પ્રાપ્ત કરવાની, એને એક્ટિવેટ કરવું પડે. ઈશિત્વ અને વશિત્વ એ સાઉથ વેસ્ટમાં એટલે ઇન્દ્ર અને જયના પદમાં આવેલું છે. તો જેનામાં ઈશ્વર જેવી શક્તિ હોય ને, એ પૂરી દુનિયાને વશમાં કરી શકે. અત્યારે લોકોને એવું છે કે તંત્ર કરેલું હોય, સાધના કરેલી હોય એ જ ઈશ્વર જેવી શક્તિ પ્રાપ્ત કરી શકે. ના, નિખાલસતા હોય તમારામાં, ભોળપણ હોય અને એકદમ પ્યોર હાર્ટ હોય, એ લોકો પણ ઈશ્વરની શક્તિ હાંસલ કરી શકે છે. ઈશ્વરની શક્તિ હાંસલ કરીને અને પછી દુનિયાને વશમાં કરવું, તો એવું કોને કર્યું? માર્ક ઝુકરબર્ગ, ફેસબુકના ફાઉન્ડર છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એને ઘેર ઘેર જવું નથી પડતું. તમે જેને ડાઉનલોડ કરીને તમે જેના વશમાં છો ને, તો એવી તમારા પણ બિઝનેસમાં તમારે એવી શક્તિ હાંસલ કરવી હોય તો આપણે એ પદને એક્ટિવેટ કરવું પડે. અને છેલ્લે ગરિમા અને લઘિમા નોર્થ વેસ્ટમાં, તો જેનામાં લઘિમાની શક્તિ છે એને પોતાની વાતમાં વજન હોય, અને જેને ગરિમાની શક્તિ છે તો એ જેની પણ સાથે બેસે એને લાઇટ ફીલ કરાવે, એને એવું ફીલ કરાવે કે આને મળીને બહુ મજા આવી. તો આ 8 પદ આપણે એક્ટિવ કરવા માટે, એક્ટિવેટ કરવા માટે શું કરવાનું છે? તો ડોક્ટર દીપિકા દવેનો તમારે કોન્ટેક્ટ કરવો પડે. પહેલા તો 5 એલિમેન્ટ્સ બેલેન્સ કરવા પડે, 45 દેવતાને બેલેન્સ કરવા પડે, અને આપણા ઘરમાં આ અષ્ટસિદ્ધિને એક્ટિવેટ કરવા માટે ઇન્ડસ્ટ્રી છે, ફેક્ટરી છે, ઓફિસીસ છે, ઘર છે, એ બધાને એક્ટિવેટ કરીને પણ પછી તમે પણ આટલું મોટું પરિણામ લઈ શકો છો. તો મળીએ છીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.